અને થોડી વાર ચા રહેવા દો યાર, मामलो मैदाने से। नहीं पीते तब हम मौसम तक नहीं पीते दशरथ दान, और जब हम पीने बैठ जाते तो किसी से कम नहीं पीते। अरे ना पीना हराम है दशरथ दान, ना पिलाना हराम है, ना पीना हराम है, ना पिलाना हराम है। अरे यार पीने के बाद होश में आना हराम है। होश में આવી જાવ, હોશ માં આવી જાવ તો વાંધો નથી, પણ હોશ માં ન આવો तो वांधो से। न पीना हराम है न पिलाना हराम है, पीने के बाद होश में आना हराम है। नहीं पीते तब मौसम तक नहीं पीते, और जब पीने बैठ जाते तो किसी से हम कम नहीं पीते। पण हूँ भांग नी વાત કરું છું, તમે ક્યાં ઊંધું ન સમજતા। આ તો ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આપણે બેઠા છીએ। ડાડો શિવ જ્યાં બિરાજે છે અને મારો નાથ ગોસાઈ સાહેબ છે ને, એ હું ન ભૂલતો હું તો દસનામ છે, અને દસનામ છે કરતનભાઈ, દસનામ જે છે એ તો શિવના પરમ ઉપાસકો છે। એના મન તો ભોળાનાથ થી બીજું મોટું હોય કોણ? એમાં પરી હોય, ગૌસ્વામી હોય, ગિરી પરી ભારતી અરણ્ય વન આ બધા જે છે દસનામ, એ દસનામ નો બાપ એટલે ભગવાન શિવ છે, ભોળોનાથ છે, એના અંશો છે બધા। એના સીધી લીટીના વારસદારો કેવા હોય તો કહી શકાય ભગવાન શિવને માનવા વાળા। એને બાપ થી મોટો ભગવાન શિવ થી મોટો કોણ ભગવાન હોય? અને એવા ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ એટલે હું પ્રસંગ તો ઘણીવાર મારા ડાયરામાં કહું છું, આવા બધા ઘણા પ્રસંગો છે। પણ હું હમણાં દર્શન કરવા માટે જ્યારે ભાખરી ગયેલો તડાવના ડાયરા વખતે, ત્યારે મને પ્રસંગ બહુ ગમતો હતો। હું ઘણીવાર બોલ્યો છું આ માધ્યમથી, આજે કહી દઉં કે હનુમાન છે કેવો, આપ જાણો છો આ વાત, પણ છતાંય રિપીટ કરું। હું જ્યારે હનુમાનજીના દર્શન કરવા ગયો, ગામો ગામ હનુમાન બેઠો છે, એમાં ભાખરીના પાદરમાં હનુમાન બેઠો છે। અને અહીંથી મેં કીધું મારે વાત અને ગીત તો લખા પીરનું ગાવું છે અહીંથી યાર। પણ મને યાદ આવે કે રાધનપુરના એ મેદાનમાં એ ગ્રાઉન્ડમાં હજી જાઓ, મારો હનુમાન હજી બેઠો છે। રાધનપુરના નવાબની સલ્તનત આખી તૂટી થઈ, હણ થઈ ગઈ, પણ